અભિનેતા અને ગાયક દિલજીત દોસાંજે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા। પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજ જે હાલમાં તેમના દિલ લ્યુમિનાટી ઇન્ડિયા ટૂર પર છે, તેમણે મધ્યપ્રદેશના ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી। ઇન્દોરમાં તેમના કોન્સર્ટ પછી દિલજીત મંગળવારે વહેલી સવારે ભગવાન શિવજીના આશીર્વાદ લેવા માટે મંદિર પહોંચ્યા। પરંપરાગત સફેદ ધોતી અને પાઘડી પહેરીને દિલજીતને તેમના હાથ જોડીને મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા। સાથે તેમની ટીમ પણ હતી। આ મુલાકાત કલાકાર માટે ઊંડા શ્રદ્ધાનો ક્ષણ હતી, જેમણે તેમને પ્રાર્થનાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેમાં જય શ્રી મહાકાલ લખ્યું હતું। આ વિડીયો ઝડપથી વાયરલ થઈ ગયું અને ચાહકો તથા અનુયાયીઓ તરફથી પ્રશંસા મેળવી। દિલજીતની મહાકાલેશ્વર મંદિરની મુલાકાત તેમના વ્યસ્ત ટૂર શેડ્યુલ વચ્ચે આવી છે, જેમાં તેમણે દિલ્હી, જયપુર, હૈદરાબાદ, અમદાવાદ, લખનૌ, પુણે, કોલકાતા અને બેંગલુરુ સહિતના મોટા શહેરોમાં પ્રદર્શન કર્યું છે। આ ટૂર જે ખૂબ જ સફળ રહી છે, ચંદીગઢ, ગુવાહાટી અને 19 ડિસેમ્બરના રોજ મુંબઈમાં થનારા ખૂબ જ અપેક્ષિત શો સાથે ચાલુ રહેશે। ઇન્દોરમાં તેમના કોન્સર્ટ દરમિયાન દિલજીતે ટિકિટોના કાળા બજારના મુદ્દાને સંબોધ્યો। તેમણે નિરાશા વ્યક્ત કરી અને સ્પષ્ટ કર્યું કે તેઓ આવા પ્રથાઓ પર કોઈ નિયંત્રણ નથી રાખતા। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ટિકિટ રિસેલર્સની ક્રિયાઓ માટે કલાકારને દોષ ન આપવો જોઈએ।